જામનગરના કાલાવડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। ઢોલ નગારા સાથે વિજયની ઉજવણી કરાય છે। જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। કાલાવડ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠકની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। 28 બેઠકમાંથી એક બેઠક ભાજપની અગાઉ બિનહરીફ વિજેતા બની હતી। 27 બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ આપ સહિત 67 ઉમેદવારોના ચૂંટણી જંગ જામ્યો હતો। ત્યારે પરિણામ જાહેર થતાં જ કાલાવડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। સતત છઠ્ઠી વખત નગરપાલિકામાં ભાજપ સત્તાનું સુકાન સંભાળશે। 28 બેઠકમાંથી 26 બેઠક ભાજપે કબજે કરી છે, 2 બેઠક કોંગ્રેસે કબજે કરી છે। આમ આદમી પાર્ટીનું ખાતું પણ ન ખુલતા કાલાવડ નગરપાલિકામાં ભાજપનો ફરી એકવાર ભગવો લહેરાયો છે। ઢોલ નગારા બેન પાર્ટી ડીજેના તાલ સાથે ભારતીય જનતા પાર્ટીના વિજેતાઓ ઉમેદવારોનો સરઘસ કાઢી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ હાર તોરા કરી ફૂલડે વધાવ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। કાલાવડ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીની 28માંથી 26 સીટ આપી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલા કામગીરીને લોકોએ મત આપ્યા છે। મારા કાર્યકર્તા રાત દિવસ એક કાર્યકર્તા એક મતદારે જે ચૂંટણીની અંદર પરિણામ જે બહુમતીથી લઈ આવે છે, એટલે હું જે તમામ મતદારોનો મારા કાર્યકર્તાનો આભારી છું। અને આવનારા ભવિષ્યની અંદર જે વિકાસના કામો બાકી છે એ બધા અમારા સંગઠનની ટીમને ચૂંટાયેલા કાર્યકર્તાઓ ખૂમખેલી કરશે। નગરપાલિકા ચૂંટણી 2025 અંતર્ગત કાલાવડ નગરપાલિકાની 28 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીને 26 સીટ એટલે કે ભવ્ય વિજય મેળવ્યો છે। આટલો વિજય ઇતિહાસમાં કાલાવડમાં સૌથી પ્રથમ વખત છે। એટલે દરેક ખૂણેથી અને દરેક વોર્ડમાંથી દરેક જ્ઞાતિઓમાંથી અમને વોર્ડ મળ્યા છે, એટલે સૌનો સાથ છે। આવું પરિણામ વિકાસના કાર્યો થકી મેળવ્યું છે, એટલે સૌનો વિકાસ છે। અને પ્રથમ વખત 26 સીટ આવી છે, એટલે સૌનો વિશ્વાસ પણ છે। એટલે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, આ મંત્રને અમે સાકાર કર્યું છે। અસ્તુ ભારત માતા કી ભારત માતા કી જય। ભારત માતા કી જય। ભારત માતા કી જય।